જૂનાગઢ મહાનગરની અંદર જે ટીપી લાગુ કરી છે તેમાં ખેડૂતોની 40% જમીનો જાય છે, ત્યારે સરકાર દ્વારા આ ટીપીને રદ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરને એક આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો વાહનો મારફતે જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા। માંગ સાથે અસંખ્ય ખેડૂત ભાઈઓ બહેનો ખેતી છોડી રોડ પર આવી ગયા હતા અને અગાઉથી જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ભારતીય કિસાન સંઘ દ્વારા જૂનાગઢને ઝાંઝરડા ગામના ખેડૂતો દ્વારા ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ ટીપી રદ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી અને ઝાંસીની રાણીના પૂતળા ચોક ખાતે એક વિશાળ સભા કરી હતી અને ત્યારબાદ આવેદનપત્ર કલેક્ટર અને કમિશનરને આપી ટીપી સ્કીમ રદ કરવાની રજૂઆત કરાઈ હતી। ત્યારે હાલમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેનો વાહનોમાં મોટી સંખ્યામાં સ્થળ પર આવી પહોંચ્યા હતા। 40% मांगे से तो हमारे 10 वीघा जमीन हो, दादा ने खाते जमीन हो तो 4 वीघा वया जाए तो 6 वीघा में 4 दीकरा ने शू आवे तो हमें हवे शू करशू हमारे हवे शू करवू तमे 4 वीघा लई लो हजी हमारा गामना रोड નથી થયા તો આ રોડ ને તમે કઈ રીતે કરશો અમારું આ છે ને ટીપી છે ને ઈ કેન્સલ કરાવો હવે અમારે ઈ જોઈશે। આજે જૂનાગઢ ની અંદર एक महान सम्मेलन खेडूत सम्मेलन बोलाव्યું છે। विशाल संख्याની અંદર જૂનાગઢની અંદરની જે આજુબાજુના ગામો છે એમાંથી ખેડૂતો ઉપસ્થિત થયા છે। અમારી બહેનો પણ આજે પોતાના ખેતીના સાધનો લઈને આવી છે। એટલે અમારી માંગ છે સરકાર પાસે કે જૂનાગઢ મહાનગરની અંદર જે ટીપી લાગુ કરી છે એ ખેડૂતોને ખૂબ નુકસાનકારક છે, કારણ કે ટીપીની અંદર 40% જમીન જાય છે અને બેટરમેન્ટ ચાર્જ આ ખેડૂતોને ભરવો પડે અને ખેડૂતોના પૈસેથી આ મહાનગર વિકાસ કરવા માંગે છે એ ક્યારે હાલે નહીં। આ દેશની અંદર ખેતી પ્રધાન દેશની અંદર કોઈ પણ જગ્યાએ ખેડૂતોને વળતર વગર જમીન લીધી નથી। એ રેલવે હોય, બસ સ્ટેન્ડ હોય, કેનાલ હોય, બાયપાસ હોય કે જીએબી હોય, સંપાદન કર્યા પછી જ ખેડૂતોની જમીન લેવી જોઈએ। એના બદલે વગર વળતરે ખેડૂતોની જમીન લઈ લેવામાં આવે છે। એમાં 10 વીઘા હોય તો 4 વીઘાના પૈસા કપાઈ જાય। એની જંત્રી પણ એટલાને નથી લેતા, જંત્રી પ્રમાણે એની જે કંઈ દસ્તાવેજ થાય ત્યારે 6 વીઘાના જ પૈસા લે છે।